અમીરગઢ તાલુકાના વિરમપુર ખૂણા પાસે ચાલતી કોરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ, તાત્કાલિક બંધ કરવાની માંગ। અમીરગઢ તાલુકાના વિરમપુર ગામના ખૂણા ઉપર આવેલી કોરી હાલમાં આસપાસના ગ્રામ લોકો માટે જીવલેણ સાબિત થવાની ભીતિ ઊભી કરી રહી છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ અહીં ચાલી રહેલા ખનીજ કામ અંગે સંચાલકો પાસે કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી। ગ્રામજનોએ ખનીજના માલ વેચાણ અંગેની સરકારી પાવતી, ટેક્સ તથા TDSની વિગતો માંગતા સંચાલકો પાસે તે અંગે કોઈ નોંધ કે કાયદેસર દસ્તાવેજ ન હોવાનું સામે આવ્યું। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કોરી માટે ગ્રામ પંચાયતની NOC ઉપલબ્ધ નથી, તેમજ પોલ્યુશન વિભાગ GPCBની મંજૂરી પણ લેવામાં આવી નથી। સૌથી ગંભીર બાબત એ છે કે અહીં બ્લાસ્ટિંગ માટે જરૂરી એક્સપ્લોઝિવ પરમિશન પણ નથી, છતાં સતત ધડાકા સાથે બ્લાસ્ટિંગ થતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે સરકારનો ટેક્સ અને TDSની પણ મોટા પાયે ચોરી થતી હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે। વધુમાં કોરીની બાજુમાં જાહેર માર્ગ આવે છે, જ્યાંથી દિવસભર ભારે અવરજવર રહે છે, જે કારણે સામાન્ય લોકોના જીવને સીધું જોખમ ઊભું થયું છે। વિશેષ ચિંતાનો વિષય છે કે આ કોરીથી આશરે 300 મીટરના અંતરે આશ્રમ શાળા આવેલ છે, જ્યારે થોડું આગળ લોકનિકેતન હાઈસ્કૂલની ગૌશાળા પણ આવેલ છે। તેની બાજુમાં આશરે 10 લાખ લીટર ક્ષમતાવાળા પાણીનું ટાંકું પણ આવેલ છે, જેનો લાભ આસપાસના 15થી વધુ ગામોને સીધો મળે છે। ગ્રામજનોના કહેવા મુજબ કોરીમાં થતા સતત બ્લાસ્ટિંગના કારણે આ પાણીનું ટાંકું ધ્રુજવા લાગ્યું છે, અને જો આવી જ સ્થિતિ યથાવત રહેશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। ગ્રામ લોકોમાં ભય છે, જો પાણીના ટાંકાને નુકસાન પહોંચે તો અનેક ગામોની પાણી વ્યવસ્થા ખોરવાઈ શકે છે, તેમજ જાહેર માર્ગ પર જતા લોકો માટે પણ જાનહાનિનું મોટું જોખમ ઊભું થઈ શકે છે। આ સમગ્ર મામલે ગ્રામજનો એકજૂથ થઈ કલેક્શન કચેરીમાં લેખિત રજૂઆત કરી છે, તેમજ ખનીજ અને ભૂસ્તર વિભાગને પણ જાણ કરી છે, છતાં હજુ સુધી લોકોના હિતમાં કોઈ સ્પષ્ટ અને રાહતદાયક નિર્ણય લેવાયો નથી, જે કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગ્રામ લોકોની સરકાર સમક્ષ એક જ અપીલ છે, આ રીતે ચાલી રહેલી કોરીને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। ગ્રામજનોએ જણાવ્યું છે કે સમયસર નિર્ણય નહીં લેવાય તો આવનાર દિવસોમાં મોટી જાનહાનિ અને વિનાશની શક્યતા નકારી શકાય નહીં। લોકોની સુરક્ષા, બાળકોના શાળાની સલામતી અને ગામોના પાણીના સ્ત્રોતને બચાવવા તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે, તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ। અમારે કહેવાની રજૂઆત એવી છે કે આ કોરીવાળા લોકોને પહેલી અમને જાણ એવી કરી કે બ્લાસ્ટિંગ અમે કરશું તો એક પણ પથ્થર બહાર આવશે નહીં। આ પ્લાસ્ટિકના પથ્થરના કારણે મેં ટોકાવાળાને રજૂઆત કરી હતી, એના પાછળથી ગઈકાલે બ્લાસ્ટિંગ થયો તો 100 મીટર દૂર આવડા મોટા પથ્થર પડેલા છે, તો આવડો પથ્થર નહીં, બ્લાસ્ટિંગનો પથ્થર આવડો પડે તો પણ કંઈક થઈ ગયો। રસ્તા બાજુમાં 50 મીટરની 25 મીટર દૂર બાજુમાં રસ્તો છે, 24 કલાક અવારનવાર નિશાળિયા બાળકો ભણવા જતા હોય કે મસ્તી કોઈ પણ આવત જવત હોય તો પથ્થરનો પ્લાસ્ટિક ઉડાડવા પોતે કેમ ગાડી લઈને દૂર જતો રહ્યો? પોતાનો જીવ બચાવવા 2000 વસ્તી મારવા માટે પોતાને પ્લાસ્ટિકના પથ્થર નતા ઉડતા તો દૂર કેમ ગાડી લઈને ગયો? ઉપર જ ઊભું રહેવું હતું ને, તો પોતાની ગાડી 100 મીટર દૂર લઈ જઈને ઊભો હતો અને પછી પ્લાસ્ટિક કર્યું। તને એવો વિશ્વાસ હતો કોરીવાળા મોગજી પીકરી નોમ છે, અમે એમનું પૂરું સરનામું જાણતા નથી। એમને ખબર હતી કે આ કોરીમાં બ્લાસ્ટિંગ નહીં થાય, બ્લાસ્ટિંગ થશે તો પથ્થર નહીં ઉડે, તો પોતાની ગાડી લઈને દૂર શા માટે ગયો? નમસ્કાર, અમારું અહીંયા ગામ વસેલ છે કાનપુરા ગોળિયા, ત્યાં રબારી રહીએ છીએ, પછી બાજુમાં આદિવાસી છે, પછી ઠાકોર સમાજના છે। આ કોરીની આજુબાજુમાં 1000થી 1200ની વસ્તી આજુબાજુ રહે છે। અમે આજ સુધી એમને હાથ જોડીને રિક્વેસ્ટ જ કરતા આવ્યા છીએ કે ભલા થઈને અહીંયા કોરી મત કરો, છતાંય આજે મહિનો થવા આવ્યો છે રિક્વેસ્ટ કરતા, છતાંય અહીંયા કોરી ચાલુ કરેલ છે। અને ગઈકાલે બપોરે અચાનક અહીંના બધા પશુપાલન અને ખેતીવાડી ઉપર નિર્ભર છે, એ લોકો શાંતિથી ઊંઘ્યા હતા। બપોરે 12:30 વાગે જ્યારે બ્લાસ્ટિંગ કર્યું તો ઘરમાં ઊંઘ્યા એટલે આખા ઘર ધ્રુજી ગયા અને પતરા ખખડ્યા અને ધુમાડો એટલે બધા દોડીને બહાર આવ્યા। જેવું કે આપણે ધરતીકંપ થતો એવી ધુજારી થઈ તો માણસો કે શું થયું જોઈએ કે અહીંયા આખા પોખરીઓ પર ધુમાડા। એટલે ગામ લોકોની નમ્ર વિનંતી છે કે આ કોરી ચાલુ નહીં કરવી। આના માટે અમે કલેક્ટર જવું હોય તો કલેક્ટર જશું, જ્યાં કરવું જે કરવું કરવા તૈયાર છીએ, પણ કોરી કરવા માટે સખત ના છે ગામ લોકોનો। લોકોએ સમસ્ત મળીને કલેક્ટર કચેરીએ પણ અરજી આપેલ છે, ખાણ ખનીજમાં પણ અરજી આપેલ છે, છતાંય કામ ચાલુ કરેલ છે। હવે અમારા ગામ લોકોનું એક જ આહવાન છે, ગાંધી સીધા માર્ગે પણ અહીંયા બેસશું, આંદોલન કરશું, પણ કોરી નહીં થવા દેવાની। એટલે રિક્વેસ્ટ છે સૌને, સરકારને પણ નમ્ર અમારા ગામ લોકોથી સાંભળે।